કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું રાજ વ્યાસ આપ સૌની યુટ્યુબ ચેનલ ઓનલી સાયન્સ નથિંગ એલ્સ માં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો લેક્ચરની અંદર આપણે પ્રશ્નપત્ર નંબર 4 સેક્શન બી નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 25, તફાવત આપો ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને ઉષ્મા શોષક પ્રક્રિયા. ઉષ્માક્ષેપક પ્રક્રિયા સમજાવી તેના સમીકરણ અથવા તો ઉદાહરણ આપો. આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો 2 માર્કની અંદર પૂછાઈ શકે તેવો આઈએમપી પ્રશ્ન કહી શકાય. તો દરેક વિદ્યાર્થી મિત્રો, ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજની સાથે ઉષ્મા મુક્ત થતી હોય અથવા તો નિપજ બનવાની સાથે ઉષ્મા મુક્ત થતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયાના ઉદાહરણની અંદર વિદ્યાર્થી મિત્રો, કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા તો બનશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ ઉષ્મા. તો આ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ઉષ્માક્ષેપક પ્રક્રિયાની અંદર જે પાત્રમાં ઉષ્માક્ષેપક પ્રક્રિયા થતી હોય અથવા તો આ રાસાયણિક પ્રક્રિયા થતી હોય એ પાત્રની સપાટી નિપજ જેમ જેમ બનતી જાય તેમ તેમ ગરમ થશે, જેનાથી આપણે ફિઝિકલી પણ ચેક કરી શકીએ કે પ્રક્રિયા કેવી છે, ઉષ્માક્ષેપક. ઉષ્મા શોષક પ્રક્રિયા કોને કહેવાય? તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજ બનવાની સાથે ઉષ્માનું શોષણ થતું હોય તેવી પ્રક્રિયાને શું કહીશું વિદ્યાર્થી મિત્રો? ઉષ્મા શોષક પ્રક્રિયા. ઉષ્મા શોષક પ્રક્રિયાના એક્ઝામ્પલમાં વિદ્યાર્થી મિત્રો, કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન. કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન કરવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવું પડે? એને ઉષ્મા આપવી પડે. કેલ્શિયમ કાર્બોનેટ ઉષ્માનું શોષણ કરશે એટલે એનું વિઘટન થઈને શું બનવાનું? કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ. તો વિદ્યાર્થી મિત્રો 2 માર્કના પ્રશ્નના જવાબમાં આપણે 2 મુદ્દા લખીએ એટલે બોર્ડની અંદર 2 માર્ક આવી જાય. એ સિવાય તમારે વધારે એક્ઝામ્પલ લખવા હોય તો પણ તમે લખી શકો છો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 26, ધાતુઓના 4 સામાન્ય ગુણધર્મો લખો. વિદ્યાર્થી મિત્રો, ધાતુના 4 ભૌતિક ગુણધર્મો લખવાના. સૌથી પહેલો જ ગુણધર્મ, ધાતુએ ઘન સ્વરૂપે જોવા મળે છે. મોટા ભાગની ધાતુ વિદ્યાર્થી મિત્રો કયા સ્વરૂપે જોવા મળે? ઘન સ્વરૂપે. એક ધાતુ અપવાદ સ્વરૂપે આવે છે કે જે પ્રવાહી સ્વરૂપે જોવા મળે. વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ સેક્શનની અંદર જવાબ આપો. ખાલી જગ્યા ધાતુ એ પ્રવાહી સ્વરૂપે જોવા મળે અને ખાલી જગ્યા અધાતુ પ્રવાહી સ્વરૂપે જોવા મળે. જે પણ વિદ્યાર્થી મિત્રો આ વિડિયો લેક્ચર જોઈ રહ્યા હોય, જો વિદ્યાર્થી મિત્રો આપણા વિડિયો લેક્ચરની અંદર જેટલા પણ પ્રશ્નો આપણે સેક્શન એ ની અંદર આઈએમપી કહીએ છીએ તે ભૂતકાળની અંદર બોર્ડમાં પૂછાયેલા છે. આગળ પણ ક્વિક રિવિઝનના વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો બોર્ડ માટે જે પણ આઈએમપી વસ્તુ કીધેલી છે એ 2025 માં બોર્ડમાં પૂછાઈ છે. તો એકવાર તમે વિડિયો લેક્ચર જુઓ, પ્રશ્નોને સમજો અને જે પણ આઈએમપી પ્રશ્નો વિડિયોની અંદર પૂછવામાં આવે એ પ્રશ્નોના જવાબ એટલીસ્ટ એકવાર તો ટેક્સ્ટબુકમાંથી કન્ફર્મ કરી જ લેવા. તો અહીંયા મેં પ્રશ્ન પૂછ્યો તો વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા ધાતુ પ્રવાહી સ્વરૂપે જોવા મળે અને ખાલી જગ્યા અધાતુ પ્રવાહી સ્વરૂપે જોવા મળે. જે પણ વિદ્યાર્થી મિત્રો વિડિયો જોઈ રહ્યા હોય તે કોમેન્ટ સેક્શનની અંદર આન્સર આપે. બીજો ગુણધર્મ, ધાતુએ વિદ્યુત અને ઉષ્માની સુવાહક હોય છે. ત્રીજો ગુણધર્મ, ધાતુ એ તણાવપણાનો ગુણ ધરાવે છે. અને ચોથો ગુણધર્મ, ધાતુના ગલન બિંદુ
ઊંચા હોય છે। અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો ટીપાવપણા અને તણાવપણા બંનેનો ગુણધર્મ પણ એક સાથે લખી શકો છો। તો આ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો ધાતુના 4 સામાન્ય ગુણધર્મ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 27 જોઈએ, ધમની અને શિરાનો તફાવત। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પણ બોર્ડની અંદર 2 વર્ષ પહેલા પૂછાયેલો છે। ધમની અને શિરા, ધમની અને શિરા શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો એને રુધિર વાહિની કહેવાય। શું કહેવાય? રુધિર વાહિની, એટલે કે રુધિરનું વહન કરતી વાહિની। તો ધમનીની અંદર શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો ધમની એ હૃદયથી જુદા જુદા અંગો તરફ શુદ્ધ રુધિરનું વહન કરે, જ્યારે શિરાની અંદર વિદ્યાર્થી મિત્રો અંગોથી હૃદય તરફ અશુદ્ધ રુધિરનું વહન કરે। હવે વિદ્યાર્થી મિત્રો હૃદયથી અંગો તરફ શુદ્ધ રુધિરનું વહન કરવાનું હોય તો આપણે સૌ જાણીએ છીએ કે હૃદયનું કદ આપણી એક મુઠ્ઠી જેટલું હોય। તો આટલા નાના હૃદયમાંથી જ્યારે મોટા શરીરની અંદર બધા જ અંગોમાં રુધિરનું વહન કરવાનું હોય તો દબાણની જરૂરિયાત કેવી હોય? વધારે। તો ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય। ધમનીની દિવાલ કેવી હોય? જાડી અને સ્થિતિસ્થાપક। જ્યારે શિરાની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે। શિરાની દિવાલ કેવી હોય વિદ્યાર્થી મિત્રો? પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક। કારણ કે અંગમાંથી જ્યારે રુધિર હૃદય તરફ આવતું હોય, શરીરના જુદા જુદા ભાગમાંથી જ્યારે રુધિર હૃદય તરફ આવતું હોય ત્યારે પર્યાપ્ત દબાણ હોય, વધારે દબાણની જરૂરિયાત હોતી નથી। તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયો ધમની અને શિરાનો તફાવત। હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રશ્ન નંબર 28, દ્વિભાજન એ બહુભાજનથી કેવી રીતે અલગ પડે છે અથવા તો ભિન્ન છે? વિદ્યાર્થી મિત્રો બંને અલિંગી પ્રજનનની પદ્ધતિ છે। દ્વિભાજન આપણે બધા જ જાણીએ છીએ। દ્વિભાજન એટલે એક જ પિતૃકોષ નું વિભાજન થઈને 2 બાળકોષ બને, એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? દ્વિભાજન। અમીબાની અંદર વિદ્યાર્થીઓ આપણે દ્વિભાજન જોઈ શકીએ છીએ। આ અમીબાનો એક પિતૃકોષ હોય તો એમાંથી અમીબાના કેટલા બાળકોષ બનશે? 2 બાળકોષ બનશે। જ્યારે બહુભાજન કોને કહેવાય? તો બહુભાજન એટલે એક જ પિતૃકોષમાંથી બહુભાજન એટલે કે એક જ પિતૃકોષમાંથી ઘણા બધા બાળકોષ બને। તો વિદ્યાર્થી મિત્રો એક જ પિતૃકોષમાંથી ઘણા બધા બાળકોષો બને એને શું કહેવાય? બહુભાજન। તો ક્લિયર આપણે જોઈ શકીએ છીએ કે એક પિતૃમાંથી 2 બાળકોષ બનશે અને બહુભાજનમાં એક પિતૃમાંથી ઘણા બધા બાળકોષ બનશે। તો વિદ્યાર્થી મિત્રો એવો કયો સજીવ છે? દ્વિભાજન તો મેં તમને કહી દીધું કે અમીબા, પણ એવો કયો સજીવ છે? 1 માર્કની અંદર પ્રશ્ન પૂછાય। બહુભાજન જોવા મળતું હોય તેવો સજીવ નીચેનામાંથી ઓળખો, અથવા તો નીચેનામાંથી કયા સજીવમાં બહુભાજન જોવા મળે છે? તો કોમેન્ટ સેક્શનની અંદર આન્સર આપો। ચલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, 29 નંબર, તફાવત આપો શુક્રપિંડ અને અંડપિંડ। વિદ્યાર્થી મિત્રો શુક્રપિંડ એ નર પ્રજનન તંત્રનો ભાગ છે અથવા તો નર પ્રજનન તંત્રનું અંગ કહી શકાય। અંડપિંડ સ્ત્રીના પ્રજનન તંત્રનો
ભાગ છે અથવા તો એનું પ્રજનન તંત્રનું અંગ કહી શકાય. શુક્રપિંડ એ શુક્રકોષો ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે, જ્યારે અંડપિંડ એ અંડકોષ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. ખ્યાલ આવી ગયો? 2 માર્કની અંદર વિદ્યાર્થી મિત્રો બે મુદ્દા જ લખવાના હોય, એમ છતાં તમારે લખવો હોય તો શુક્રપિંડ એ પુરુષના શરીરની બહારના ભાગમાં વૃષણકોથળી નામની રચનામાં સંગ્રહાયેલા હોય અથવા રહેલા હોય. અંડપિંડ એ સ્ત્રીના શરીરની અંદરના ભાગમાં સ્ત્રીના પ્રજનન તંત્રની અંદર રહેલા હોય છે. તો આ સાથે જ વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન નંબર 28 અને 29 નું આપણે સોલ્યુશન જોયું. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 30. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન હું વાંચું છું. બોર્ડ ઉપર આપણે આકૃતિ દોરેલી છે. પ્રિઝમ, શ્વેત પ્રકાશ, જેનું તેના ઘટક રંગોમાં વિભાજન. હવે અહીંયા પ્રશ્ન એવો કીધો છે કે આકૃતિમાં શ્વેત પ્રકાશનું પાતળું કિરણપુંજ ત્રિકોણાકાર કાચના પ્રિઝમ પર આપાત કરવામાં આવે છે, ત્યારે પ્રિઝમની સામે રાખેલા પડદા પર XY વર્ણપટ. વિદ્યાર્થી મિત્રો આ XY વર્ણપટ મળશે. તો આપણે 2 પ્રશ્નોના જવાબ આની અંદર આપવાના છે. પ્રશ્ન નંબર 1 એવો પૂછ્યો છે કે ઉપરોક્ત બનતી ઘટનાનું નામ. તો વિદ્યાર્થી મિત્રો આ ઘટના કઈ કહેવાય? તો શ્વેત પ્રકાશનું વિભાજન. આના કઈ ઘટના કહીશું વિદ્યાર્થીઓ? શ્વેત પ્રકાશનું વિભાજન. અને બીજા નંબરે વિદ્યાર્થી મિત્રો XY વર્ણપટ પર X અને Y બિંદુ આગળ પ્રકાશના રંગના નામ આપો. તો X આગળ વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ વર્ણપટની અંદર નીચેથી શરૂઆત કરવાની, જાની, વાલી, પીનારા. આગળના પેપર સોલ્યુશનમાં વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે આખો પ્રશ્ન સમજાયેલો છે. તો સૌથી નીચે એટલે કે X તરીકે શું આવશે? જાંબલી. અને Y એટલે કે સૌથી ઉપરનો રંગ વિદ્યાર્થી મિત્રો કયો આવશે? તો રાતો. તો આ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો 2 પ્રશ્નોના જવાબ. આવા પ્રશ્ન આવે તો આને જો એક શબ્દ લખવાના તમને 2 માર્ક આપે. બરોબર? તો આ પણ આપણે કહી શકીએ ભગવાનનો પ્રસાદ. ચલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 31. વિદ્યુત બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે લગભગ માત્ર ટંગસ્ટનનો જ ઉપયોગ કેમ થાય છે? વિદ્યાર્થી મિત્રો 1 માર્કની અંદર આ પ્રશ્ન પણ આવી શકે. વિદ્યુત બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે ખાલી જગ્યા ધાતુનો ઉપયોગ થાય છે. તો કઈ આવશે? ટંગસ્ટન. તો ટંગસ્ટનનો ઉપયોગ થવાનું કારણ વિદ્યાર્થી મિત્રો ટંગસ્ટનનો અવરોધ ખૂબ જ વધારે હોય, જેથી જ્યારે તેમાં વિદ્યુત પ્રવાહ પસાર કરો તો જૂલના નિયમ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો H = I²RT. R વધશે એમ ઉષ્મા ઉર્જા પણ શું થવાની? વધવાની. તો અવરોધ વધારે હોવાથી ઉષ્મા ઉર્જા વધુ ઉત્પન્ન થાય. બીજી વસ્તુ ટંગસ્ટનનું ગલનબિંદુ ખૂબ જ વધુ હોય છે અથવા તો ઊંચું હોય છે, માટે ટંગસ્ટન જલ્દીથી પીગળી જતી નથી કે તૂટી જતી પણ નથી. આ 2 કારણોના કારણે વિદ્યાર્થી મિત્રો ફિલામેન્ટ બનાવવા માટે ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ સાથે જ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 31 માં 2 મુદ્દા થઈ ગયા. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 32. હવે વિદ્યાર્થી મિત્રો એક દાખલો છે વિદ્યુત પ્રવાહ ચેપ્ટરનો. તમારા ઘરમાં વપરાતો વિદ્યુત બલ્બ 100 વોટ અને રેફ્રિજરેટર 400 વોટનું રેટિંગ ધરાવે છે. લખી નાખીએ બલ્બ 100 વોટ અને ફ્રીજ 400 વોટ. જો આ ઉપકરણો 10 કલાક પ્રતિ દિવસ ચલાવવામાં આવે. હવે વિદ્યાર્થી મિત્રો આ બંને ઉપકરણ આપણે ચાલુ કરીએ એટલે કુલ વોટ કેટલા થઈ જાય? 500 વોટ. 10 કલાક પ્રતિ દિવસ. તો જુઓ 500 ગુણ્યા 10 કરીશું તો 500 ગુણ્યા 10 કેટલા થશે? 5000 વોટ એક દિવસના વિદ્યાર્થી મિત્રો. અને આવો કેટલા દિવસ?
10 દિવસ ચલાવવા જરૂરી છે અથવા તો 10 દિવસ ચલાવવા માટે જરૂરી ખર્ચ તમારે શોધવાનો। ફરીથી વિદ્યાર્થી મિત્રો હું રકમ વાંચી લઉં। આપણા ઘરની અંદર બલ્બ 100 વોટ, ફ્રીજ 400 વોટ, બંને એક સાથે ચાલુ કરશો એટલે 500 વોટ। એવું પ્રતિદિન 10 કલાક ચલાવવામાં આવે તો 500 ગુણ્યા 10 એટલે કેટલા થાય? 5000 વોટ। અને 10 દિવસ સુધી ચલાવવાનું છે તો હજુ આને આપણે શું કરીશું? આ તમે કલાકના 10 ગુણ્યા, હવે દિવસના, તો વિદ્યાર્થી મિત્રો 5000 ગુણ્યા 10 કેટલા થશે? 50000 વોટ। હવે 8 રૂપિયા પ્રતિ કિલોવોટ અવર નો ખર્ચ આપેલો છે આપણને। આ છે વિદ્યાર્થી મિત્રો વોટ। આના હવે શેમાં ફેરવવાના? કિલોમાં। તો 1000 વડે ભાગી નાખો તો 0 0 0 0 0 0 3 3 0 કેન્સલ। તો હવે શેમાં કન્વર્ટ થઈ ગયું? કિલોવોટમાં। ઓકે, 1 કિલોવોટ અવર નો ખર્ચ 8 રૂપિયા હોય તો 50 કિલોવોટ અવર નો ખર્ચ કેટલો થાય? તો વિદ્યાર્થી મિત્રો 50 ગુણ્યા 8 એટલે 400 રૂપિયા। કેટલા રૂપિયા થાય? 400 રૂપિયા। આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 32। ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ। બલ્બનો પાવર છે 100 વોટ, ફ્રીજના પાવર રેટિંગ છે 400 વોટ, કુલ થશે 500 વોટ। હવે એને 10 કલાક ચલાવીએ તો 500 ગુણ્યા 10 તો કેટલા થાય? 5000। એવા 10 દિવસ સુધી ચલાવીએ તો 5000 ગુણ્યા 10000 એટલે 50000। પણ એ વિદ્યાર્થીઓ શેમાં આવશે? વોટમાં। હવે એને 1000 વડે ભાગી નાખીએ, 3 0 3 0 ઉડી જાય તો 50 કિલોવોટ આપણો વપરાશ થયો। 1 કિલોવોટ અવરના 8 રૂપિયા તો 50 કિલોવોટ અવરના કેટલા? તો 50 ગુણ્યા 8 400 રૂપિયા। હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો તફાવત એસી પ્રવાહ ડીસી પ્રવાહ। હવે ઓફિશિયલી વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટબુકમાં આ ટોપિક કાઢી નાખેલો છે, પણ તેથી બી તમારે જો તફાવત લખવો હોય તો એસી પ્રવાહ એટલે વિદ્યાર્થી મિત્રો ઉલટ સુલટ પ્રવાહ। ઉલટ સુલટ પ્રવાહ એનો મતલબ શું થાય? તો સર્કિટની અંદર ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ, તો આ જે પ્રવાહ હોય એ ધનથી ઋણ અને ઋણથી ધન આ રીતે ઉલટ સુલટ ટૂંકમાં એના આવર્ત થતા હોય। જ્યારે ડીસી પ્રવાહ કોને કહેવાય? તો એક દિશ પ્રવાહ। એક દિશ પ્રવાહ એટલે વિદ્યાર્થી મિત્રો બેટરી, આપણે જે મોબાઈલની અંદર, લેપટોપની અંદર, રિમોટ કંટ્રોલની અંદર જે બેટરી કે સેલ યુઝ કરીએ છીએ એની અંદર વિદ્યુત પ્રવાહની દિશા માત્ર એક જ હોય, ધનથી ઋણ। કઈ દિશા હોય વિદ્યાર્થી મિત્રો? ધનથી ઋણ। તો એને શું કહી શકાય? એક દિશ અથવા તો ડીસી પ્રવાહ। વિદ્યાર્થી મિત્રો ઉલટ સુલટ પ્રવાહ માત્ર ને માત્ર એસી જનરેટરની મદદથી જ ઉત્પન્ન કરી શકાય। ડીસી પ્રવાહ એ બેટરી, સેલ વગેરેની મદદથી ઉત્પન્ન કરી શકાય। તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો એસી પ્રવાહ અને ડીસી પ્રવાહ। તો આ સાથે જ આપણે સેક્શન બી ના 32 અને 33 માં પ્રશ્નોનું સોલ્યુશન જોયું। હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન। પ્રશ્ન નંબર 34, પોષક સ્તરો એટલે શું? એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપીને પોષક સ્તર સમજાવો। વિદ્યાર્થી મિત્રો આપણે બધા જાણીએ છીએ કે નિવસન તંત્રની અંદર જૈવિક ઘટકો એ પોષક સ્તરોનું નિર્માણ કરે છે। કઈ રીતે? તો આપણે જોઈએ ઉત્પાદકો એ સૂર્યપ્રકાશમાંથી પ્રકાશ ઉર્જા મેળવીને પોતાનો ખોરાક તૈયાર કરશે। એ ઉત્પાદકોનો વિદ્યાર્થી મિત્રો ઉપભોગીઓ। હવે ઉપભોગીની અંદર વિદ્યાર્થી મિત્રો જુદા જુદા પ્રકારના સજીવો આવશે। તો ઉપભોગીની અંદર સૌથી પહેલા આવશે તૃણાહારી, એટલે કે જે માત્ર ને માત્ર વનસ્પતિનો જ ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય એને શું કહીશું? તૃણાહારી। ત્યારબાદ તૃણાહારીનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય એવા સજીવો માંસાહારી। ત્યારબાદ માંસાહારીનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય તો એવા આવશે ઉચ્ચ માંસાહારી અને એમની પણ ઉપર આવશે વિઘટકો। વિદ્યાર્થી મિત્રો માંસાહારી અને ઉચ્ચ માંસાહારી તમે જો એકમાં જ લખો તો પણ ચાલે। તો અહીંયા તમે જોઈ શકો છો કે ઉત્પાદકો એક પોષક સ્તરની રચના કરશે,
તૃણાહારી એક અલગ પોષક સ્તરની રચના કરશે, માંસાહારી એક અલગ પોષક સ્તરની રચના કરશે અને વિઘટકો પણ એક અલગ જ પોષક સ્તરની રચના કરશે. હવે લોકોએ આપણને એવું પૂછ્યું છે કે આહાર શૃંખલાનું ઉદાહરણ આપો. તો આની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ઉત્પાદકો તરીકે શું લખીશું? ઘાસ. પછી તૃણાહારી તરીકે શું લખીશું? હરણ. માંસાહારી તરીકે શું લખીશું? વાઘ. અને વિઘટકો તરીકે તમે લખી શકો છો બેક્ટેરિયા અથવા તો ઉધઈ પણ લખી શકાય. ક્લિયર? તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો આપણા આહાર શૃંખલાનું ઉદાહરણ, જેની અંદર ઘાસ એ ઉત્પાદકોમાં આવશે, હરણ એ તૃણાહારીમાં આવશે, વાઘ એ માંસાહારીમાં આવશે અને બેક્ટેરિયા અથવા તો ઉધઈ એ વિઘટકોની અંદર આવશે. તો આ સાથે જ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 34 નું સોલ્યુશન. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 35, વિઘટનના આધારે કચરાના પ્રકાર સમજાવો અથવા તો કચરાના બે પ્રકાર સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો વિઘટનના આધારે કચરાના બે પ્રકાર છે. પહેલો પ્રકાર જૈવ વિઘટનીય કચરો, બાયોડિગ્રેડેબલ વેસ્ટ. જૈવ વિઘટનીય કચરો એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? જે કચરાનું વિઘટન કુદરતી રીતે થઈ શકતું હોય તેવા કચરાને જૈવ વિઘટનીય કચરો કહે છે, અને જે કચરાનું વિઘટન કુદરતી રીતે ના થઈ શકતું હોય તેને જૈવ અવિઘટનીય કચરો કહે છે, નોન બાયોડિગ્રેડેબલ વેસ્ટ. આટલી જ વિદ્યાર્થી મિત્રો એની વ્યાખ્યા થાય. ઉદાહરણ લેવા હોય તો જૈવ વિઘટનીય કચરાની અંદર આવશે કાગળ, શાકભાજી, ફળોની છાલ, હાડકા વગેરે. અને જૈવ અવિઘટનીય કચરાની અંદર આવશે કાચ, પ્લાસ્ટિક, પોલિથીન વગેરે. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. ત્યારબાદ પ્રશ્ન નંબર 36, વૈજ્ઞાનિક કારણ આપો. પિત્ત રસમાં પાચક ઉત્સેચક ન હોવા છતાં પણ તે અગત્યનો પાચક રસ છે. તો વિદ્યાર્થી મિત્રો પિત્ત રસનું કાર્ય આપણને ખ્યાલ હોવું જોઈએ. પિત્ત રસનું કાર્ય છે જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને બેઝિક બનાવે. ઇંગ્લિશમાં વિદ્યાર્થી મિત્રો પિત્ત રસને કહેવાય બાઇલ જ્યુસ. તો એનું ઇમ્પોર્ટન્સ શું છે? તો આપણા જઠરની અંદર જ્યારે ખોરાકનું પાચન થતું હોય ત્યારે એની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરાયો હોય. એ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરાવાના કારણે ખોરાક એસિડિક બની ગયો હોય, અને એ એસિડિક ખોરાક જ્યારે આપણા નાના આંતરડાની અંદર દાખલ થાય ત્યારે પિત્તરસ તેને શું બનાવી દેશે? બેઝિક બનાવશે. અને એ સિવાય વિદ્યાર્થી મિત્રો પિત્તરસ એ ચરબીના કણોનું વિઘટન કરે છે અને એને નાના નાના કણોમાં રૂપાંતરિત કરશે, જેથી તેનું ડાયજેશન અથવા તો પાચન સરળતાથી થઈ શકે. આ કારણોથી પિત્તરસ એ પાચક ઉત્સેચકો ન ધરાવતો હોવા છતાં પણ અગત્યનો પાચક રસ છે. અહીંયા પ્રશ્નની અંદર ન ધરાવતો હોવા છતાં. ક્લિયર? તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 35 અને 36 નું સોલ્યુશન. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે પ્રશ્ન નંબર 37, જમણા હાથના અંગૂઠાનો નિયમ સમજાવો. વિદ્યાર્થી મિત્રો જમણા હાથના અંગૂઠાનો નિયમ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની આસપાસ ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટે કરવામાં આવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ધારો કે આપણે અહીંયા x અને y વાહક તાર લઈએ, બરોબર? આ આખો વાહક તાર જ હોય પણ આપણે x અને y બિંદુ વચ્ચે જ વાહક તાર જોવાનો. તો વિદ્યુત પ્રવાહ પસાર કરીશું તો શું ઉત્પન્ન થવાનું? ઓર્સ્ટેડના પ્રયોગ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર. તો આ ચુંબકીય ક્ષેત્ર વિદ્યાર્થી મિત્રો કઈ દિશામાં ગોઠવાયેલું હોય એના માટે આપણે જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરવાનો છે. તો જમણા હાથના અંગૂઠાના નિયમમાં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. ધારો કે આ વાહક તાર હોય તો એને આપણે જમણા હાથમાં પકડવાનો.
જમણા હાથમાં પકડીને અંગૂઠાની દિશા, જમણા હાથના અંગૂઠાની દિશા એ વિદ્યુત પ્રવાહની દિશામાં રાખવો અને આંગળીઓ જે તરફ વીંટળાય, આંગળીઓ જે રીતે વીંટળાય તે રીતે ચુંબકીય ક્ષેત્રની દિશા રહેલી હોય છે. તમે વિડીયોની અંદર અહીંયા જુઓ, ધારો કે આ વાહક તાર હોય તેને હું જમણા હાથમાં પકડીશ અને અંગૂઠાની દિશા, ધારો કે વિદ્યુત પ્રવાહ ઉપરની દિશામાં જઈ રહ્યો હોય તો અંગૂઠો એ દિશામાં રાખીશ, તો મારી આંગળીઓ જે રીતે વાહક તારને વીંટળાશે એ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર વાહક તારની ફરતે રહેલું હોય. જો વિદ્યુત પ્રવાહની દિશા નીચે હોય તો અંગૂઠો નીચેની દિશામાં રાખીશું, તો હવે મારી આંગળીઓ આમ વીંટળાશે ક્લોકવાઇઝ. તો ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ થશે? આંગળીઓ જે દિશામાં વાહક તારને વીંટળાય એ દિશામાં. તો આ સાથે જ વિદ્યાર્થી મિત્રો સેક્શન બી નો પ્રશ્ન નંબર 37 આપણે અહીંયા જોયો. અહીંયા સેક્શન બી ના જેટલા પણ પ્રશ્નો હતા તેનું આપણે સોલ્યુશન જોયું. જો તમને પ્રશ્નોના જવાબમાં ખ્યાલ આવ્યો હોય, વિડિયો લેક્ચર ગમ્યો હોય તો વધુમાં વધુ વિડીયોને શેર કરો, લાઈક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.